બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। અને જો આપણે મસ્ત દીવાબત્તી થઈ ગયા છે અને આજના અમારા કાનાજીને બ્લુ કલરના પોશાક પહેરાયા છે। આ છે મારું મસ્ત નાનું એવું સરસ નાનકડું મંદિર। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો। અમે પણ એકદમ મજામાં છીએ। અને જો મોર્નિંગમાં આપણે વિડીયો કરે છે સ્ટાર્ટ ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને કન્ટિન્યુ બ્લોગ કરજો ને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શેનું ઇન્ટરવ્યુ આપીને આયા? અરે ટાટા વાળા આયા હતા, તનિષ્ક વાળા, કોલેજમાં તો પ્લેસમેન્ટ માટે। હા તો ઇન્ટરવ્યુ આપીને તો શું આપ્યું? એ તો હજી કહેશે હવે। એટલે શું કરવાનું ટાટાના જ્વેલર્સમાં? આ તો ખાલી એક્સપિરિયન્સ માટે આપ્યું છે। એવું છે? આપણે કેવી જોબ કરવી છે? ના કરાય જોબ તો બધી કરાય, થોડું કરવાની। સાડી પહેરીને જવાનું, તનિષ્કમાં બધાને ગોલ્ડ બતાવવાનું। પણ એ લોકો ગ્રેજ્યુએટ માંગે ને। એવું છે? એટલે ગ્રેજ્યુએશન ને કમ્પ્લીટ થયું છે। ક્યારે થાય તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ? હજી તો 1 વર્ષ। 1 વર્ષ લાગશે? ઓહો, હજી 2 વર્ષ। તો શું ખાધું? આલુ પૂરી। ક્યાં? ગોતા। આલુ પૂરીથી પેટ ભરી જાય? આલુ પૂરી, ખાવસા, ચીઝ પાપડી, છાશ। બરાબર। તમે શું ખાધું? કઈ નહીં, મારે હવે ખાવાનું કઈ ખાતું નહીં। કેટલા વાગ્યા? 2:30? મેં તો કઈ ખાધું નહીં તો કામ થઈ છે બધું લાગતું નહીં તને? ને એટલે પૂછું મને તો કહેવાય ને હું કંઈક લેતી આવો છો। વીર બજરંગે હર હર મહાદેવ। હવે પૂરું 3 વાર ઓમકાર કરીને પૂરું, બરોબર? આંખો બંધ। ઓ તો જો ગાઈસ, આજે અમે આવ્યા છીએ મંદિર। સ્પેશિયલ હનુમાન જયંતીની જે લોકો સેવામાં જોડાયા હતા એમનો આજે જમણવાર છે Yes. સ્પેશિયલ। અને મીટિંગ હતી તો અમે લોકો અત્યારે બધા ભાઈઓ અને બહેનો આયા મીટિંગ છે। અટેન્ડ કરી છે અને હવે અમારું જમવાનું સ્ટાર્ટ થાય છે। ચલો આપણે જમી લઈએ। ઓકે ચલો ગાઈસ, તો બધા જ છે અહીંયા। કેસો મીના આંટી? ये मेरा परम मित्र है। देखो हम दोनों कहीं पे जाते हैं ना तो हमेशा हम लोग साथ में ही होते हैं। यस, XYZ कोई भी काम से निकलते हैं ना तो दोनों साथ में ही निकलते हैं। सही है ना? हमारा परम मित्र कृष्ण एंड श्री राम हिंदू है। हाँ કેમ છો? શું દીપ્તિ આંટી ઘણા ટાઈમે જોયા? જો ગાઈસ જમવા માટે લાઈન લાગી ગઈ છે તો અમે લોકો અહીંયા બેઠા છીએ। શું જાણવું તમારે? જ્યારે ગોધરામાં યુદ્ધ થયું હતું ને એ વખતે યુદ્ધ નતું થયું, ટ્રેન સળગી હતી। ગોધરા કાંડમાં જ્યારે ટ્રેન સળગી હતી ને ત્યારે એ આખી ટ્રેન સળગી હતી। એમાં જે અંકલ છે ને એ લોકો બચી ગયા, એમને કંઈ નતું થયું। અત્યારે અહીંયા આવ્યા છે એટલે આપણે જો જમવાનું થઈ ગયું છે ચાલુ ને બધા જ બહેનોની લાઈન લાગી ગઈ છે, પણ અમે લોકો લાસ્ટમાં જમવાના છીએ। કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, जय बजरंगबली। पहले हम क्यों हंस रहे हो आप? हंसी आ रही? हाँ
हम क्षत्रिय है लेकिन पहले हम हिंदू है. हमें उस बात का गर्व भी है. आ खोटू बोले पहले हम બોલો આંટી કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બોલાવો તમે. જાગેગી ભાઈ જાગેગી, નારી શક્તિ શક્તિ જાગેગી. જો ગાઈસ રમણ કાકા જોડે વાતો કરે છે. શું કહું મમ્મી? નુકસાન કરે હવાઈ રોટલા, બાજરીના શાક, ખીચડી, ઘણું બધું છે ખાવામાં. જો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા છીએ. મમ્મી ચલો મિત્રો, મારી ડીશ બનીને રેડી છે અને હવે અમે લોકો જમી રહ્યા છીએ અને આ બધા જમી લીધું છો. જો મિત્રો બધા જમવા બેઠા છે. કેવું લાગ્યું દીપ્તિ આંટી? ઓ દીપ્તિ આંટી કેવું લાગ્યું? સારું છે. શું ભાઈ વધારે? કટલેસ ને મને બી એ જ ભાઈ. એ ભાઈ કટી જાના મૂક લેવા. ઘરે બન ઘરે તો બન શું કરો હીરબા? છો આવી ગયા? આવી ગયા. બસ જો તમારા શું બને સવાર સવારમાં? શીરો બને. હા શું કરો હિનાબેન? ચોકડીમાં બેઠા. કેમ છો? બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને જો મમ્મી કરી રહ્યા છે દીવા બત્તી મેલડી માની. થઈ ગઈ. એવું છે, સુગંધ મસ્ત આવી રહી છે અને મમ્મીએ ગરમા ગરમ બનાવી દીધી છે સુખડી. સુખડી લઈ જવાની ત્યાં એટલે તો બનાવી છે. એવું છે. પહોંચો બબલુ ભાઈ. તમારા સબસ્ક્રાઇબર મળે યાર. ક્યાં મળ્યા તમને? અમારી સોસાયટીના ચેરમેન ઓહો ચેરમેન. ચેરમેન શું કહેતા હતા કે તારી માસી તો જબરા વિડિયો બનાવે. હા શું કે તે ત્યાં શું કીધું? જો હા બે આયા હે. તમાર મળવું હશે. શું નામ તમાર ચેરમેન? નામ ભરતભાઈ. ઓ ભરત કાકા. જોતા હશે વિડિયો એટલે. એવું बराबर. मारी मासी तो कही क्या बोल रहा है? क्या हो गया? અટે ની દે મોડે. कटे रहनु है અટે તો કટ રહે કે ઘરે. तो कटे जानु है तेरे को. અટે અંડર જાણો ઇતે તો. तो वटे बैठो. क्यों अटे बैठा है? મને અટે ભાવે. अटे ही फावे. પણ પાટ પાટ કરા માર શું કરું? का- પાટ પાટ કરા. पाकिस्तान वाला माहौल क्रिएट कर रहे हैं अरे यार तेरे को क्यों ऐसा हो गया है बबलू? वटे बैठो ना तो. મને અટે ભાવે છે. तू क्यों रहा मारवाड़ी भाषा बोल रहा है? किसके पास सीखा तूने? કરી લે મને આવડે છે. हाँ? જેટલો બધા और मेरडी में दर्शन करवा ने बे पाटला ખુખાર નહીં રામવાળા મેરડીમાં અમૃત બાપાના મેરડી. खूंखा मेरडी में के अलग ઈ અલગ ને આપણે જઈએ ને ઈ અલગ. अच्छा तो हमें जवे છે અમૃત બાના મેરડી અમૃત બાપાના મેરડી મોટા ખડોલ ડાકોરની બાજુમાં ખડોલ 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 ગાઈસ મને ખડોલ ગામ. સોરી માય બેડ ગાઈસ બે બાટલા કે બે બાટલા. અને તમે શું લીધું સિયા? પ્રસાદી પ્રસાદી લીધી. પ્રસાદી અને સુખડીએ પણ ડ્રેસ સારો લાગે તમને મારો કલર. બહુ હા, ફાઇન સારું લાગે છે. લાગે જો છે. મિત્રો કમેન્ટ કરો અને સારી સારી કમેન્ટ કરો મિત્રો. અને અમારો એક વિડિયો આવે છે જેમાં તમારા બધા પ્રશ્નોના જવાબ અમે આપીશું. આપીશું. તો તમારો કઈ short પણ પ્રશ્ન time હોય માં. તો અમે સાથે મળીને પલક ને રામસિંહ ફેમિલી કોલેબોરેશનમાં એક વિડિયો આવી રહ્યો છે તો કમેન્ટો જલ્દી કરો. જલ્દી તમે જલ્દી બધા શોર્ટ પ્રશ્નોના ટાઈમમાં. હા અને સારી કમેન્ટો કરજો મિત્રો નહીં તો ઘેર આવો. સાંજે ઘરે આવું એમ. ए, तो क्या है तेरे को? क्या है तेरे को? બાદ में वीडियो नहीं होता हो. सब बात का नहीं होता. અમાર કઈ પર્સનલ વાત કરી હોય તમે તો અહીં વચ્ચે ડક્કર મારો વિડિયો લઈને. पर्सनल भी होती है क्या है आपकी पर्सनल बात? ऐसी થોડી બતાવો તો इतना छोटा है 1.5 फुट का और पर्सनल बातें करता है. કરતા હું બોલો क्या कर लोगे तुम. 1.5 फुट का. हाँ લાડે કોડે કનૈયો પરણાવો મહારાજ
ચલો હવે યલો કલરની સાડી સારી લાગે તો મીઠી પીળો અમે તમને શોધતા હતા ક્યાં ગયા હતા એવું હતું તો મમ્મી ક્યારની કે સિયા ક્યાં ગઈ સિયા ક્યાં ગઈ સરસ લાગે વ્હાઈટ કલરના સુપર લાગે ના ક્રોક્સ કરતા આવા ડ્રેસમાં આવા સારા લાગે કેવા લાગે એમ સારા લાગે સારા જો મમ્મીને જીવ તો ના જ રહ્યો ગાડી લૂછ્યા વગર મમ્મીને આદત પડી ગઈ ને પાટણ રોજ લૂસવાની નહીં મમ્મી હા અને મમ્મી આજે અખાત્રીજ છે ખબર તમને આજે અખાત્રીજ છે બીજ પણ છે અક્ષય તૃતીયા એટલે સંસ્કૃતમાં અક્ષય તૃતીયા કહેવાય અને ગુજરાતીમાં અખાત્રીજ તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો તો આઈ હોપ તમે મજામાં છો અમે પણ મજામાં છીએ અને જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે અખાત્રીજ ગુજરાતીમાં આપણે કહીએ તો અખાત્રીજ સાદી ભાષામાં અને સંસ્કૃતમાં કહીએ તો અક્ષય તૃતીયા તો બધાને ઢેર સારી શુભકામના માતાજી આ નવું વર્ષ તમારા માટે સુખ સંપત્તિને સમૃદ્ધિને ભર્યું રાખે ખેડૂત ભાઈઓ માટે અને આજના દિવસ બહુ જ વગર મુહૂર્તે મુહૂર્ત કહેવાય તમે કોઈ બી પ્રોપર્ટી ખરીદો ગાડી ખરીદો કે કાંઈ પણ નવી વસ્તુ ખરીદો ને તો આજે વગર મુહૂર્તે મુહૂર્ત કહેવાય તો બહુ સારું કહેવાય હા તો તમને અમારો આ વિડીયો કેવો લાગે છે જરૂરથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો શિયા તો ગાડીમાં બેસી ગયા ડબલ રોલમાં દેખાવ છો ડબલ રોલમાં દેખાવ છો તમે કાચ બંધ કરો પછી શું મમ્મી લાવો થોડો ખાઈ નાખીએ મુખવાસ આપો મોઢામાં નાખીએ તો ગાઈસ ફાઇનલી આપણે જો કડોસણ જવા માટે નીકળી ગયા છે એટલે એના પપ્પા કરી રહ્યા છે ડ્રાઈવ અને મમ્મી લોકોની બધા પાછળ બેઠા છે અને તડકો આવી રહ્યો છે આગળ અને આપણે થોડો વિડીયો શૂટ કરી લઈએ ને ચલો તમને પાછળનું બેકગ્રાઉન્ડ બતાવું થોડું અને માં મેલેડીના અમે પણ દર્શન કરીશું અને તમને પણ જરૂરથી કરાવીશું તો વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે આજનો વિડીયો કંઈક માના સાનિધ્યમાં જવાનો મસ્ત લાવો મળ્યો છે ને એ પણ અખાત્રીજના દિવસે એટલે આમ અમે લોકો બહુ હેપી છીએ આજે તો ચલો બોલો જય મા મેલડી બોલો મેલડી માતી કી જય મા મેલડી હવની મનોકામના પૂરી કરે અને તને સુખી કરે એવા આપણે માના ચરણોમાં આશીર્વાદ લઈશું અને તમને પણ બધાને દર્શન કરાવીશું સરસ સેવા આપી રહ્યા છો માતાજી તમને સારું આયુષ્ય આપે નિરોગી રાખે તમારી બધી ઈચ્છા પૂરી કરે ફાઇનલી પહોંચી ગયા અમૃત બાપા મેલડી ધામ બોલો મેલડી માતી કી જય ચલો જય માતાજી જય માડી હે આપણે બધાની જવાબદારી છે બરાબર આમ કરી નીચે મૂકે અહીંયા તો મૂકે એટલે પછી બધું બગડી જાય છે આપણે બેસવાનું ક્યાં એટલે ખોટી આમ નીચમાંથી નીચે નહીં મૂકતા વધારે આવું બધી આપણી આદત કે કઈ જો મેલડી માની પ્રસાદી ખાઈ રહ્યા છે પબ્લિક ઘોડાપુર હે પબ્લિક નું થઈ ગયા દર્શન કેવી મજા આવી હા હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા જો આરતી થવાની છે આ લોકો કેટલી બધી પબ્લિક છે જો માતાજીના દર્શન માટે હા મમ્મી મૂકી દો જો માની પેરમણી ગીત માટે કેવું લાગે સાડી ને એવું બધું લઈને આવ્યા છે
ચલો હવે અમે લોકો અહીંયા જમવા જઈ રહ્યા છીએ. દર રવિવારે સાંજે સ્પેશિયલ મસાલા ખીચડી. ચલો ગાઈસ, દેખાય છે રામ આ રીતના ને? ઓકે ચલો. GG7 ઢાબા. લુક તો સારો છે હોટલ નો. બાકી ક્યાં છે? ગ્રીનરી સારી છે હોટલની. જો હાલો આપણે મારે આવું છે. જો અમે લોકો આવી ગયા જમવા માટે. હોટલમાં જમવા બેસી ગયા છીએ અને હવે ઓર્ડર આપવાનો છે. શું થયું? તો હવે અમે લોકો પેટ પૂજા કરી લઈએ, પછી પાછું કન્ટિન્યુ બ્લોગ કરીએ. શું ક્યાં હુઆ? वो तो ऑनलाइन शॉप है ना. મમ્મી ઓર્ડર જલ્દી લાવજો ભાઈ. ઓ મોટા જલ્દી બરાબર ના નકર સુખડી ડબ્બો ખાલી થઈ જાય. જીરસ દાળ દાળ ભાત. જીરસ દાળ અને દાળ ભાત. અમારું જમવાનું આવી ગયું છે અને મમ્મીને લાગી છે બહુ ભૂખ. सब्जी का कलर क्यों काला काला दिखता है? કેવી ભૂખ લાગી છે તમને? મમ્મી તમને બહુ ભૂખ લાગી? ફાઇનલી અમારા ઘરે આવી ગયા અને અહીંયા શું ચાલી રહ્યું છે? શું કરો છો હેલીબેન? હેલીબેન બેસી ગયા છે નેલ્સ ની પ્રોડક્ટ્સ લઈ અને હીરબાના નખ કર્યા. કેવા કર્યા બતાવો જી. અંકલ છે બતાય. ચારે લઈ આવી હતી એ મમ્મી. કેટલાની? અરે બાપા. તો જો ગાઈસ ચોરા ફરી આવી તો બધા તોડું. મેં તો ખાય પીલું જમાડું પીયું પાપડો ને પછી રે જમાડું મારો વીર તેલટ કે હાલો ને જો મસ્ત ઠંડી ઠંડી ચટણી લો બીજી. करता मेरा भी तू छो रहा है हो रहा है खाना ऐसा खाते आया हो इसलिए खाना नहीं अच्छा बना. એક બા કેવી લાગી? तो मस्त सारी है ना बहुत मस्त. पाटण જેવી તો નહીં હો. હા એવી તો ના જાય પણ સારી છે. પાટણની ચટણી એક નંબર. હેલો મિત્રો, જોઈ શકો છો શું લાયા હીરબા? અરે ગોળ લાયા, ટેટી લાયા, તરબૂચ લાયા. ઓહો ક્યાંથી લાયા? અને આઈ તો વિરમગામથી આઈ. અચ્છા હરેશકુમાર લાયા? કેરી. હરેશકુમાર લાયા? અરે વાહ, આખું કેરેટ કેરી. આ કેરી થોડીક तो दाने दाने पर लिखा है खाने वाले का नाम, तो इसमें हमारा भी एक दो नाम लिखा होगा शायद. कहीं तो हमारा ये नाम होगा, तभी तो हम रुक गए. देखो गाइस, देखो कैसी है, दिखाओ ही. एक नंबर अच्छा फल है. राम ब्रो अटे आओ. व्लॉगिंग करो अपना, तुम व्लॉगिंग करो यार. धंधा है हमारा भी, बिजनेस है ये तो. અને અહીંયા જો અમારા હેલીબેન ભણી રહ્યા છે. ઘણા લોકો કહેતા હોય છે કે હેલીના કેમ વ્લોગમાં ઓછી આવે છે, હેલી કેમ લાઈવમાં નથી આવતી. એ સ્ટડી કરતી હોય ને. તો જો હેલીબેન અમારા ભણે છે અને લાઈવમાં તો એને ઓછું ગમે છે, એટલે લાઈવમાં અમે નથી બતાવતા એને. ઓનલી હું જ લાઈવમાં હોઉં છું. નહીં તમને આવડી ગઈ ઇંગ્લિશ? આવડી જ છે. ક્લાસ કરો તો કેમ ક્લાસ કરો શું ના બધું આવડે. હજી 1 મહિનો કરવાનો. એવું છે. રામ નહીં નાઈ ગયું તું? જો રામ બ્રો ફ્રેશ થઈ ગયા. સરસ સરસ. લા
આપણે કાજીપુરા છોકરા શું ભણે તું તો મોજ કરવા આવ્યો ને અહીંયા અમદાવાદમાં અહીં છોકરા હે ને છોકરા ભેગો રમવા લાવે કાજીપુરા છોકરા નથી એવું માનવાનું એમ એવું માં ના ના હારા આયા હોશિયાર હે હજુ મોટો થશે ને એમ વધારે લાવશે ડાયો થશે બહુ નહીં અરે મોટો થશે એટલે ડાયો થવાનો કમો પુત્ર થવાનો 3 લાખના ગોઠિયા ખાતો હોય હોશિયાર જ હોય મને કે અમે 3 લાખના ગોઠિયા ખાઈ જઈએ એમ કે એવું કહેતો હતો હો તમારો છોકરો ચલો મિત્રો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ઘરે જો તમે જોઈ શકો છો પલકબેન હવે નીકળી ગયા છે ઓન ધ વે અમારા ઘરે જઈ રહ્યા છે શું કહો છો તમે ઓન ધ વે હા હા ચલો આવજો બધા જય શ્રી કૃષ્ણ મળીએ કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે કાલે મળીએ. ઓકે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ચલો સીએ આવજો બાય સીએ બાય બાય હીરબા શું કરો તમે માટલી પાણી પતી ગયું બોલો ફેમિલી એટલું મોટું છે ને એટલે પાણી જ દઈ રહેતું નથી. એ તો તારે એવું જ હોય આપણે હરીફરીને આપણે આટલા જ છીએ ને બીજા તો કોણ છે આપણા ઘર સિવાય હા અને ઘરના જોડે જ હળી મળીને રહેવાય બીજા કરતા તો પછી ફેમિલી યાર પહેલી પ્રાયોરિટી આપણે ફેમિલી જ છે હા ચલો મિત્રો તો મળીએ નવા વ્લોગ સાથે અને અહીંથી આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્યાં દે રહે હો આપ अरे नाश्ता करें अरे सेविंग करो क्या है उसका सेविंग करो और कुछ अच्छा उसका उसको थोड़ी वो मनी क्या बोलते हैं पॉकेट मनी दी अच्छा वो सेविंग कभी करती ही नहीं है ना सेविंग करो और कुछ अच्छी बड़ी चीज હા જો ભણો બોલ્યો હો બાકી બાર ખાઈને આવો બેંગડી બેંગડી खरीद लो અરે જઈએ એમ ઓછું બોલે એમ શું બોલ શું કહેતો તો એમ કે સેવિંગ નહીં કરતી મેગડી બેગડી ખાઈને આવે સીધા વાપરવા વાળી જ કરે કીધું મેગડી ખાવા ગઈ તે ક્યારે જોયું મેં હમણાંથી મેગડી નું ખાધું નહીં ખાતું. ખાવતું જ નહીં ચલો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અદાણી શાંતિગ્રામ કાલ નાસ્તો હોજે પાછો. રેવરલી હાઉસ થી નીકળી ગયા અદાણી શાંતિગ્રામ જવા માટે અને આપણે આ રીતના કરી રહ્યા છે વ્લોગિંગ બાય બાય ચલો બાય મિત્રો જય શ્રી કૃષ્ણ